રહ્યું છે? કોઈએ નામ તો નથી આપ્યું જેને દુષ્કર્મ કર્યું છે. ક્યાંક ને ક્યાંક ભાજપનો નેતા છે, કાં તો ભાજપનો કાર્યકર્તા છે, કાં તો ભાજપને સપોર્ટ કરે છે. તો તમે બીજા મંત્રીઓ કે બીજા મિનિસ્ટરોને બદલો, અને જે આ કૃત્ય કરે છે એ લોકોને ગુજરાત સરકાર ન્યાયતંત્રની તરફથી ફાંસીની સજા મળે. ના સંભાળી શકતા હોય તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ. આ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત જ નથી. ભાજપના મળતિયાઓ છે, ભાજપના એમના ઉપર હાથ છે, એટલા માટે એ પકડથી દૂર છે. બાકી જો પોલીસ ધારે ને તો મંદિરની બહારથી એક ચપ્પલ પણ ઉઠાવવાની કોઈની તાકાત નથી. સુરક્ષા નથી આપી શકતા, એ તો કઈ વાંધો નથી, પણ તમે એને તાત્કાલિક સજા આપો. પોલીસ કર્મી આ રીત છે પોલીસ ની. આ પોલીસ નું કઈ આસાને તમારી પોલીસ કર્મી ની હોય છે. પોલીસ ને બોલાવો ને ગાળ બોલી છે તોડી એમ કહી सुरक्षित कर्मी ऐसे करेंगे तो हम लोग आम जनता कहाँ जाएंगे? हम न्याय मांगने आए, सुरक्षित कर्मी हमारे साथ गाली बोल रहे हैं. ये चलेगा? पुलिस वाले का ये काम है. पुलिस वाले गाली बोल रहे हैं. क्या बोल रहे हैं? बोले तोड़ लो तो तोड़ना है, ऐसे बोलते हैं. तो भाजपा सरकार चलेगी ना माथे पे और बेटियों का रेप होगा? इस तरह चलेगा? नहीं चलेगा. अरे भाजपा हाय हाय, जब भाजपा डरती है करिए से बराबर. અરે એમને એક તોડવું અમારી દીકરી પર થઈ શકે છે. આ લોકોનું કહેવા છે કે ગાળ આપી રહ્યા છે પોલીસ મહિલા પર ત્રાસ કરવાઈ ગયા. जल्दी बलात्कारियों पकड़ो, जेम हमने पकड़े हमारा हक से लड़वानो. नानी नानी 5 साल ગાવ નહીં બોલાવાનું પેલા બકલ બોલાવાનું એમને ગુજરાતમાં વારંવાર બનતી ઘટનાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલું છે. તેથી આપણે એ લોકોને જ પૂછીએ ડાયરેક્ટ શું છે ઘટના. બેન, શું છે ઘટના? છેલ્લા કેટલાય વખતથી ગુજરાતમાં માતા બહેનો દીકરીઓ ઉપર ગેંગ રેપ થાય છે, રેપ કેસ થાય છે, પછી બ્લેકમેલિંગના કિસ્સાઓ બને છે. અને હર્ષ સંઘવીજી જે ગૃહમંત્રી છે, જેમને ગુજરાતની જવાબદારી છે સુરક્ષાની, ખાલી કાગળો ઉપર એમના ભાષણોમાં જ સુરક્ષા દેખાય છે. આજે માતા બહેનો 5 વર્ષની દીકરી ઉપર, 6 વર્ષની દીકરી ઉપર, પછી મહેસાણા, રાજકોટ, બરોડા એવી જગ્યાએ, અમદાવાદમાં પણ આવા કિસ્સાઓ બને છે. બહેન દીકરીઓને શાકભાજીની જેમ વેતરી નાખવામાં આવે છે અને માત્ર ને માત્ર સુરક્ષાના વાયદાઓ કરવામાં આવે છે. તો આવા ગૃહમંત્રી ગુજરાતને નથી જોઈતા. માટે અમારી માંગણી છે કે ઝડપથી તે રાજીનામું આપે અને જે સુરક્ષા દઈ શકતું હોય ગુજરાતને તેવા મંત્રીની નિમણૂક કરવામાં આવે. વારંવાર આ દુષ્કર્મની ઘટનાઓ ઘટે છે, બળાત્કારની ઘટના ઘટે છે, એમાં ભાજપ સાથે સંકળાયેલા નેતાઓના નામ વધારે આવે છે. એને લઈને શું કહેશો? એટલે એમાં ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે. કોઈએ નામ તો નથી આપ્યું જેને દુષ્કર્મ કર્યું છે. ક્યાંક ને ક્યાંક ભાજપનો નેતા છે, કાં તો ભાજપનો કાર્યકર્તા છે, કાં તો ભાજપને સપોર્ટ કરે છે. તો આનો મતલબ તો એ થયું કે તમે ભાજપમાં જોડાઈ જાઓ ને તમને ખુલ્લેઆમ દુષ્કર્મ કરવાનું એક જાહેરનામું કાં તો પરમિશન મળી જાય છે, એવું કહી શકાય. માટે જ આવા ગૃહમંત્રી કે આવા મુખ્યમંત્રીની ગુજરાતની મહિલાઓને જરૂર નથી. તમે રાજીનામું આપી દો. અમે આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી માંગણી છે કે ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી રાજીનામું આપે અને એવા મંત્રી બેસે કે એવો વ્યક્તિ બેસે કે જેની એક જ હોય કે દેશ ભાવના હોય કે ગુજરાતને સુરક્ષા આપી શકે. ગુજરાતમાં દીકરીઓ કેટલી સલામત છે?
દેખાઈ જ રહ્યું છે. ભાઈએ જેમ કીધું તેમ કે 6,000 થી ઉપર તો આંકડા આવ્યા છે, જે ઓન રેકોર્ડ છે. ઓન રેકોર્ડ તો નહીં હોય એવા તો કેટલા કિસ્સા હશે ગેંગ રેપના અને રેપ કેસના અને છેડછાડતીના. તો આવું ગુજરાતની સલામતી તમે નથી કરી શકતા તો આપી દો ને રાજીનામું. શું કહેશો આપ? સમસ્ત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તરફથી અમે કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. સમસ્ત ગુજરાતમાં રેપ બલાત્કારની હિસાબે સમસ્ત ગુજરાતની પ્રજા બિલકુલ કંટાળી ગઈ છે. ગુજરાતને પ્રજાને ધંધા બિઝનેસ નોકરાઈ આપવાની બદલે સમસ્ત ગુજરાતમાં 6 વર્ષની છોકરીઓ પર બલાત્કાર અને એ જતી. તો આમ આદમી પાર્ટીની તરફથી આવેદનપત્ર એટલા જ માટે આપ્યા કે આ બંધ કરો, ન ચાલતું હોય તો તમે બીજા મંત્રીઓ કે બીજા મિનિસ્ટરોને બદલો. અને જે આ કૃત્ય કરે છે એ લોકોને ગુજરાત સરકાર ન્યાયતંત્રની તે તરફથી ફાંસીની સજા મળે અને મોટીમાં મોટી સજા મળે, તાકી પ્રજા થોડું શાંતિથી નિશ્ચિંત રહે. એટલા માટે અમે લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા. બેન, શું કહેશો તમે? ગુજરાતમાં દીકરીઓ સલામત નથી આને લઈને. આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 10 દિવસથી જે દાહોદમાં ઘટના બની, ત્યારબાદ સુરતમાં બની, જસદણમાં બની અને લાસ્ટમાં બીજા નોર્તે બરોડામાં બની જે ઘટના, તે ખૂબ જ દુઃખદીય છે. જ્યારે આપણું ગુજરાત જો આપણા હર્ષભાઈ સંઘવી ના સંભાળી શકતા હોય તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ. આ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત જ નથી. બેન, ગુજરાતના ગૃહમંત્રી તો એવું કહે છે કે ભાઈ અમે તો આરોપીઓને 24 કલાક નથી થતા ત્યાં પકડી લેવામાં આવે છે, પણ આના આરોપીઓ હજી પકડથી દૂર છે. એને લઈને શું કહેશો? આરોપીઓ નથી પકડાતા એનું પણ કંઈક પાછળનું કારણ હશે, કેમ કે એ ભાજપના જ મળતિયાઓ હશે, તેથી નથી પકડાતા. શું કહેશો તમે આ ઘટનાને લઈને? બેને જેમ વાત કરી હતી, ભાજપના મળતિયાઓ છે, ભાજપના એમના ઉપર હાથ છે, એટલા માટે એ પકડથી દૂર છે. બાકી જો પોલીસ ધારે ને તો મંદિરની બહારથી એક ચપ્પલ પણ ઉઠાવવાની કોઈની તાકાત નથી. અને ગુજરાત દિવસે દિવસે હવે ક્રાઇમનું એક હબ બનતું જઈ રહ્યું છે. નાની નાની 6 વર્ષની દીકરીની ઉપર જો પ્રિન્સિપાલ જેવા વ્યક્તિ રેપ કરીને એનું મારી નાખતા હોય તો હવે તો હદ થઈ ગઈ છે. એટલે તાકીદે સંઘવી સાહેબે રાજીનામું આપવું જોઈએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ એમની સ્વેચ્છાએ કે અમે ફેલ છીએ એ રાજીનામું આપવું જોઈએ. શું કહેશો તમે પણ? આ જે રેપની બને છે, જે રેપ બને છે, એમાં જો ગૃહમંત્રી જે છે એવું ગુજરાતની અંદર દરેક જગ્યાએ આરટીઓના માટે દંડ લેવા માટે સીસીટીવી કેમેરા લગાવે તો ગુજરાતના પૂરેપૂરું સીસીટીવીથી કવરેજ કરવું જોઈએ, જેનાથી જે આરોપી છે એને ઇઝીલી પકડી શકાય. ગઈકાલના જે બરોડાના પરમ દિવસના કેસમાં છે, પોલીસ એમ કહે છે કે આ કોઈ અમારો જો નમૂનો નથી કે કોઈ વિટનેસ નથી, એટલા માટે આ બહાર છે હજુ. એટલે આ એક નાટક છે, માત્ર ને માત્ર એક નાટક છે. ક્યાંક ને ક્યાંક એ બીજેપી પ્રેરિત માણસ હશે અથવા તો બીજેપીના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સપોર્ટર હશે, એટલા માટે છોડવામાં આવે છે. સાહેબ, આની પહેલા ગુજરાતમાં જ્યારે આપણે સુરતમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થીમાં એક ગણેશ પંડાલમાં એક ઘટના ઘટી હતી, બરોબર, જે પથ્થર મારવાની. એમાં તો ગૃહમંત્રી તો મોટા મોટા બણગા ફૂટતા હતા કે સવારે 24 કલાકમાં દિવસ ઉગે તે આરોપીઓને પકડી લેવામાં આવશે, બરોબર. તો આમાં હજી આરોપીઓ પકડાણા નથી. આજે ગણેશ પંડાલની વાત કરીએ તો એક ધર્મના લોકો માટેનું, એટલા માટે ગૃહમંત્રીશ્રીએ આ જવાબ આપ્યો હતો કે 24 કલાકની અંદર પકડીશું અને કાર્યવાહી કરી એ લોકોએ. પણ સાચી કે ખોટી એ શક્ય હજુ બની નથી, મેટર ચાલી રહી છે. બાકી જો ખરેખર ગૃહમંત્રી દરેક વસ્તુમાં કહેતા હોય તો ફાંકા ફોજદારી વસ્તુની વાત છે, ખાલી ફેંકવાની વાતો છે, કોઈ પર ચરમબંધીને છોડવામાં આવશે નહીં એવી વાતો કરી છે. પણ આજની તારીખમાં એક પણ વ્યક્તિને સજા થઈ હોય અને ફાંસીની સજા થઈ હોય અથવા તો એવું બની હોય, માત્ર ને માત્ર બીજા ધર્મના, જે ધર્મમાંથી હું આવું છું મુસ્લિમ સમાજમાંથી, એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યાં સુધી એ લોકોને પુરાવા નથી મળતા ત્યાં સુધી આ વસ્તુ કરી રાખે છે. શું આવી ઘટનાઓને લઈને પોલીસ નિષ્ફળ દેખાઈ રહી છે, જેને લઈને ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ? તમે શું કહેશો? 100% પોલીસ નિષ્ફળ છે, કેમ કે કાયદો અને વ્યવસ્થા ગુજરાતની અંદર જળવાઈ રહી નથી. એક બહેનોની ભાષામાં આપણે કહીએ તો તવા પર રોટલી મૂકીએ, બરાબર છે, જો એને એક જગ્યાએ રાખી મૂકીએ તો બળી જાય. ગુજરાતની અંદર 27 વર્ષથી ઉપર ભાજપ સરકાર હોવાથી ભાજપ સરકારના પોતાને એવું થઈ ગયું છે કે અમે કોઈ પણ વસ્તુ કરીશું એ બધી વસ્તુ ચાલી જશે અને એના માટે આ વસ્તુ થઈ રહી છે. એટલે સદંતર પોલીસ નિષ્ફળ છે. આપણી જોડે બીજા પણ આમ આદમી પાર્ટીના બેન જોડાણા છે, આપણે એમને પણ પૂછશું. બેન, શું કહેશો આ ઘટનાને લઈને તમે? આ ઘટનાને લઈને હું એટલું જ કહેવા માંગુ છું કે હર્ષ સંઘવી સાહેબે રાજીનામું તાત્કાલિક આપવું જોઈએ. તાત્કાલિક એટલા માટે આપવું જોઈએ કે જો તમે ગુજરાતની બહેનોને સુરક્ષા નથી આપી શકતા એ તો કંઈ વાંધો નથી, પણ તમે એને તાત્કાલિક સજા આપો. જો આરોપીને તાત્કાલિક સજા મળી હોય, ચાલે છે ને લાલિયાવાડી બંધ કરાવો અને બેટી બચાવો, અમારો એક આ સિદ્ધાંત છે. ગુજરાતમાં બેન દીકરીઓ સેફ નથી, જેને શું સેફ કહેશો? નથી, એના માટે જ આજે ભાજપ જે કરી રહ્યું છે ને સદંતર ખોટું કરી રહ્યું છે. દીકરીઓ આમાં એક લખે છે કે બેટી બચાવો બેટી ભણાવો, પણ શું બેટી બચાવો બેટી ભણાવો? કોઈ
ખાલી કહેવા પૂરતું જ છે, એનો ઉપયોગ થતો નથી. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી કાયદો અમલમાં રાખો અને બેટી બચાવવાનો અમારો નિર્ણય છે. એમને ખુરશીનો મોહ છોડી દેવો જોઈએ અને મહિલાઓની સુરક્ષાનો તાત્કાલિક અમલ કરવો જોઈએ. જો એ ના કરી શકતા હોય તો એમને આરોપીઓને તાત્કાલિક સજા આપો. તમે સજા આપશો તો બીજા આરોપી આરોપ કરવાનો જે કૃત્ય કરતા હોય એ નહીં કરી શકે. એટલે અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ. હર્ષ સંઘવી સાહેબનું રાજીનામું, મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું તાત્કાલિક ધોરણે પડવું જોઈએ. આ હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, જે લોકો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા. અને લોકોની એક જ માંગણી છે કે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલને રાજીનામું આપી દેવું જોઈએ. સંવાદદાતા અનિલ પાંડેની સાથે ભરત પટેલ, તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ.